જોયું ને તમારી માં, આપણે ક્યાંક બહાર જઈએ અને આપણી ખુશીમાં તો એની કઈ ખુશી છે જ નહીં. અરે તું શું કામ ચિંતા કરે છે? અને હા, હવે ખાલી એટલી જગ્યાએ જ નથી જવું, હવે વધારે જગ્યાએ જવું છે. ભલે મારે ઉછીના પૈસા લઈને જવું પડે. હા, તું કઈ ચિંતા નહીં કરતી. બાકી હું તને ફરવા લઈ જઈશ એટલે લઈ જઈશ. આ તમે મારો સાથ આપો છો ને એટલે જ આ ઘરમાં પડી રહી છું, બાકી કે દિવસની વહી ગઈ હોત. અરે હું સાથ કેમ ના આપું? તું મારી પત્ની છે. આ મમ્મી આપણી ખુશી કેમ નથી જોઈ શકતા? અરે. કઈ ખબર નથી પડતી. આપણે ગમે એ કામ કરીએ ને એમાં ટોક જ હોય, ના જ પાડવાની વાત હોય. જો અને આદિભાઈને એ કરે, હા બેટા કરો, હા બેટા જાઓ. મારી વાત સાંભળ. હવે આ મમ્મીને છે ને એક બાજુ કરી નાખ અને હવે આપણી બે છવી ઈ જ રાખ. આના બરોબર? કરતા છે ને નોખું થઈ જવાય, મને એટલી ખબર પડે. ના ના, નોખા પણ થઈ જઈશું, પણ થોડો ટાઈમ જોઈ લેવી. પણ અત્યારે તો આપણે ખુશી માણવા માટે બહાર જાવી છે, એ વાત પર ચાલ. હું ખુશી માણવા માટે બહાર જાય છે? આ તમારી માએ મારો મૂડ ભાંગી નાખ્યો. તો મૂડ પાછો બનાવ. હા, કારણ કે હવે આપણે 3 જગ્યાએ જ નથી જવાનું, હવે બધી જગ્યાએ જવાનું છે. અને હવે તો મહિના સુધી ઘર જ નથી આવું. હા જે કરવું હોય ની કરે. હા, બસ આપણે બહાર જ ફરવાનું છે, એટલે કાંઈ ચિંતા ન કરતી. અને હવે આ ઉદાસીનો ચહેરો છે ને, તો હા બસ એમ સ્માઈલ આપે ને તો મને ગમે. હાલો હું બેગ ફટાફટ ભરું, હા પછી આપણે જઈએ. હા, તૈયારી કર જલ્દી. મમ્મી, હું શું કહું છું કે અમારો સામાન બામાન ભરાઈ ગયો છે, એટલે ખસબસ નહીં કરતા, અમને શાંતિથી છે ને જવા દેજો. હો? હા, હમણાં તારી શાંતિનું કઢાવશું. તાર હાહરાને મેં બોલાવ્યા છે ને, હમણાં આવતા જશે. પછી જો તું કેવો જાતો હોય. અમે તો કેવા તો નહીં જ નથી. આવતા હશે શું? આવી ગયો. લે જો. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. વેવાઈ, ઓલી વખતે ફરિયાદ કરવા તમારી દીકરીએ બોલાવ્યા હતા ને, આ વખતે હવે મારે તમને ફરિયાદ કરવાની છે ને, એટલે મેં તમને તેડાવ્યા છે. પપ્પા હા, આવી જા મારા દીકરા. કેમ છે બેટા? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. લે, આવી ગઈ તમારી લાડકી. આદિ, મારી લાડકી જ છે. એ આદિ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ અશોકના સસરાને મેં તેડાવ્યા હતા ને, એ આવી ગયા. તેડાવ્યા કરો છો, પણ વાત શું છે મુદ્દાની ઈ કયો ને. એ જ કાકાજી કાંઈ જો આ કઈ ગુસ્સાવાળું વાતાવરણ થાય એ પહેલા જ આપણે શાંતિથી વાત કરી લઈએ. જો હજી તો મેં ઝઘડો ચાલુ કર્યો જ નથી. જે હોય ને મુદ્દાની વાત ઈ જલ્દી ફટાફટ બોલવા માંડો. મુદ્દાની વાત ઈ છે કે મારે સુષ્મા મારા દીકરાની વહુ છે અને તમારી તો હગા ભાઈની દીકરી થાય છે, તો શું છે? અને આની હગી મોટી બેન થાય છે, બે કાકા દાદાની બેનું છે. તો હમ. ઈ મારે ઈ વહુનો પગ ભાંગ્યો છે, અને આ તમારી દીકરી ને તમારો જમાઈ બેને કુલ્લુ મનાલી ને ગોવા ને બધી ફરવા જાવું છે. તો આ ન જાય તો ન આલે, ઓલી વહુનો પગ હારો થાય ત્યાં સુધી. તો ભલે ને જાય. તમારું શું જાય છે? કુલ્લુ મનાલી જાવ છો? અરે વાહ બેટા વાહ, હું ત્યાં જઈએ હો, મજા આવે એવું છે. અરે ત્યાં તમે જઈ આવ્યા તો ખાલી કહી દો ને, તો પણ એ લોકો મજા લઈ લેશે. એમ પણ જુઓ, ઘરની હાલત એવી છે કે ઘરનું કામ કોણ કરશે? મારા મમ્મીથી તો કઈ કામ થાય નહીં, અને આ લોકો ફરવા જતા રહેશે. સુષ્માને આરામ કરવાનું કીધું છે, તો વિચાર કરો કે હમણાં થોડોક સમય ન જાય અને પછી જઈ આવશે. બીજું શું? જો આદિ, મારી દીકરી તો કામ નહીં જ કરે. એને મેં આમ જો આમ હથેળીમાં પાડી છે, હથેળીમાં. દેખાય છે. કે વેવા એક કામ કરવું તું ને, હથેળીમાં જ પાડી હોય ને તો ઘેર જ રાખવી હતી. કોકના ઘરે નહોતી પરણાવી, ઘરે પડી ગઈ. જો બેન બીજું શાંતિથી વાત કરો. મારા પપ્પા છે ને સામે આલીને મૂકવા નથી આવ્યા. આ તમે 500 ને 1000 જણાની ઢોલ નગારા વગાડીને જાન લઈને આવ્યા હતા ને, એટલે આવી છું. અશોક કુમાર, આ હું બોલે છે? જો આવી રીતના ટણી નથી કરવાની મારી. હા સમજી લેજો, નહીતર હમણાં જ હું આને લઈ જાઉં છું. અને ભાઈ, પગ છે ને બેનનો ભાંગ્યો છે, મમ્મીનો નથી ભાંગ્યો. ઈ તો કામ કરી શકે ને. અને હા, તમે બહુ કમાવશો, એક નોકરાણી રાખી લ્યો ને. એમ એક તો આને નોકરી મૂકી દીધી છે અને આ લોકોને ફરવા જવું છે. તમે જ કંઈક સમજાવો ને. હા તો કઈ રીત કહેવાય? નોકરી મૂકી દીધી? હા, બરોબર છે અશોક કુમાર, ધંધો જ કરવાનો, ઘરનો ધંધો. અને સાંભળો, તમે કુલ્લુ મનાલી જાવ છો ને, આજે વખતે મારા માટે ઓલા નવી ફ્રેમના ઓલા ચશ્મા આવે ને ઈ લેતા આવજો. તમે ઉપાધિ નહીં કરતા, ત્યાં નવું નવું ગમે એ છે ને એમ બધું લેતા આવશું તમારી માટે. અને ઓલું પરફ્યુમ. કાકા હા. અહીંયા તમને એટલા માટે બોલાવ્યા છે કે અમે તો આ લોકોને નથી સમજાવી શકતા, તો તમે સમજાવો
કે આ પ્રોગ્રામ કેન્સલ કરે. એને સમજે દીકરી કોની? આદિ આ કાંઈ સમજે એમ નથી. જેવો બાપ છે ને એવી જ એની છોકરી છે, અને છોકરી તો બાપ કરતાંય હવાઈ છે, એના માથાની છે. એનો બાપ દીકરીને સમજાવવાના બદલે માથે ચડાવી રહ્યો છે. કોક બાપ હોય ને તો એમ કહે કે હા બેટા તારી જેઠાણી તો પછી છે, પણ તારી મોટા બાપાની દીકરી પહેલી થાય છે, તો તારે એનો પગ ભાંગ્યો છે ને તાર ફરવા જવાનો પ્રોગ્રામ કેન્સલ રાખવો પડે. આ તો સામેથી એમ કહે છે કે ના કે પગ તો એમ કે સુષ્માનો ભાંગ્યો છે ને તમારી માનો ક્યાં ભાંગ્યો છે, કામવાળી રાખી લેજો. ને આપણો છોકરો યાર વાર આવું બધું બોલે છે, કહેવાનું કોને આમાં? જો બેન, મારી દીકરી આ ઘરમાં કામ કરશે નહીં ને હરશે ને ફરશે ને મોજ કરશે, બસ. રહેવા દો, નહીં સમજે. તમે જાજો સાથે. લઈ જઈશ. લઈ જઈશું, તમે ચિંતા ના કરો. હા, જો આ છે અમારો જમાઈ, આવું શીખ. આદિ આ બધા પેલી કહેવત છે ને કે હું આ કડવી વેલના બધાય કડવા. પણ તમે કેટલા મીઠા છો ને ઈ મને ખબર છે. આ હવે તો આપણો જ રૂપિયો ખોટો છે ને આ કોને કેવું? હું કોની યારે મગજમારી કરો છો? તું જા, પપ્પા માટે મસ્ત ચા મૂક. હા, અનિતા બેટા ઊભી રહે, મારે બદામ વાળું દૂધ પીવું છે, હાલ. જો આને કહેવાય સસરા. વાહ વાહ, મફતનું તો જ્યારે મૂકે એવા નથી. મમ્મી હા લાવ હું તમને કામ કરાવવા લાગુ. સુષ્મા બેટા, તું હું કામ ખાટલામાંથી ઊભી થઈને અહીંયા આવી? આ તારો પગ દુખે છે ને, હું ઘરના કામ કરી નાખું છું. મમ્મી એટલો બધો પણ નથી દુખતો, મેં થોડી વાર આરામ કરી લીધો ને, હવે મને સારું છે. હું થોડી ઘણી તમને મદદ કરાવું છું. જુઓ, આ એક મારી મોટી વહુ, એનો પગ દુખે છે, ડોક્ટરે આરામ કરવાનો કીધો છે, તોય કે લાવો હું કામ કરાવું. અને ઓલી નાની બે ગયા રખડવા, કાંઈ પડી જ નથી ઘરની બેમાંથી એક કહીને. એટલે ક્યાં ગઈ અંકિતા? આ અંકિતા ને અશોકને એક તો નોકરી વહી ગઈ. નોકરી હોધવાની બદલે અશોક તો કે કુલ્લુ મનાલી ને શિમલા ને ગોવા ને બધે ફરવા જવું છે. પછી મેં તાર કાકાને તેડાવ્યા. ઓલી વખતે અંકિતાએ ભવાડો કર્યો તો નહીં જેવી વાતમાં, આપણો વાંક કાઢી કાઢીને આપણને ગચકાવી ગયા હતા. ત્યાં વખતે મેં કહ્યું લાવ ને એમની દીકરીનો વાંક બતાવું, તે મેં બોલાવ્યા એમને. તે હું તાર કાકામાં કાંઈ કહેવા પણ નથી. ઈ તો વળી એની દીકરીની માથે ચાર પાવડા વાળે એમ છે. ઉપરથી અંકિતાને ચડાવતા ગયા, એમ કે હા હા બેટા તું તાર જા ફરવા, એમ કે. અને અશોકને હું કહેશ ખબર છે, નોકરી જતી રહી ને જમાય કાંઈ વાંધો નહીં, કે ઘરનો ધંધો કરવાનો, કે નોકરી ગઈ તો ગઈ, કોકના ત્યાં ગુલામી શું કામ કરવી જોઈએ એમ કે. પછી મેં એમ કીધું કે ભાઈ મારી સુષ્માનો પગ ભાંગ્યો છે અને તમારી દીકરીને સમજાવો ફરવા ન જાય, ઘરના કામ કોણ કરશે, મારે એક તો એ વહુને હાચવવાની, ઘરના કામ કરવા. તે કે સુષ્માનો પગ ભાંગ્યો છે ને, તમારો તો નથી ભાંગ્યો ને, એમ કે ઘરના કામ તમે કરજો. એટલે હું કેવું મારે આમાં? આને ભલે ને મમ્મી, જવા દો ને, ભલે જતી ફરવા. અને રહી કામની વાત, તો મારે તો પગે વાગ્યું છે ને, હાથે થોડી વાગ્યું છે, તો હું કરી લઈશ. જાઓ તમે બેસો. પણ સુષ્મા, તું અહીંયા ઊભી રહીશ ને તોય તારો પગ દુખશે. તું હાલ અંદર જતી રહે, અને હું તને છે ને થોડીક ગરમ રાબ બાપ કરીને પીવડાવું, અને પગે ઓલી હળદર ગરમ કરીને લગાવી દઉં ને બટા, તું તારો દુખાવો થોડો ઓછો થઈ જાય. કામ તો હું કરી લઈ ધીમે ધીમે બટા. મમ્મી તમે જાઓ, હું કરી લઉં છું, મને નહીં વાર લાગે. જાઓ તમે, હું કામ કરી લઈશ, તમે ચિંતા ના કરતા બિલકુલ. હવે છે ને આ સુષ્મા નહીં માને તો નહીં જ માને. સુષ્મા, તારે મારી વાત નથી માનવી ને, એક કામ કર, તું ત્યાંથી પાણી ભરી લે, હું લોટ બાંધી દઉં છું. હા, કોઈ દી રહોડામાં કામ ન કર્યું હોય તો લોટનો ડબ્બો યાદ તો નથી મળતો. ક્યાં મૂકવો હશે શું ખબર. લો મમ્મી. જો આટલું ખાલી આમ હાલી તોય તારો પગ દુખવા માંડ્યો ને, હાલ તને કહું છું કયું નહીં, હાલ અંદર રૂમમાં હાલ. તું નથી તારે કામ કરવાનું, હું કરી નાખી ધીમે ધીમે. અશોક,
એ અશોક અશોક તો ઘરે નથી. ક્યાં ગયો? એ તો બહાર ફરવા ગયો છે. બોલાવો પાછો. અરે પણ એ તો શિમલા અને મનાલી બાજુ ગયો છે. તો પાછો બોલાય ને. પણ તમે છો કોણ? રઘુ રોકડા. રઘુ રોકડા? હા પણ તમારે એનું શું કામ છે મને કહો ને. 3 મહિના પહેલા આવ્યો તો મારી પાસે, 5 લાખ રૂપિયા લઈને ગયો છે. કેટલા? 5 લાખ રૂપિયા? અને મેં સાંભળ્યું છે કે એને નોકરી મૂકી દીધી છે. તો મારા પૈસા આવશે ક્યાંથી? હે? અરે પણ તમે એને એટલા બધા રૂપિયા આપ્યા શું કામ? એણે કીધું કે મારી પાસે ઘર છે ને મારો ધંધો ભાઈ આનો છે ગેસનો. એ બધું જે હોય એને પાછો બોલાય. અરે પણ જુઓ તમે મારી વાત સમજો. એની પાસે કઈ છે નહીં. કદાચ તમે એને પાછો બોલાવવાનું કહો છો હું બોલાવી પણ દઉં. પણ એની પાસે તમે શું લઈ લેશો? એની પાસે 1 રૂપિયો નથી. તો ઘર કોનું છે? ઘર તો અમારું છે. અને તું કોણ છો? એનો ભાઈ છું. ભાગ પડે ને એનો? પણ મેં તો 1 રૂપિયો નથી લીધો. અને મેં તો તમને ઘરમાં ભાગ પડે ને એનો? હા તું બોલાય એને. બીજું બધું તેલ લેવા ગયું, તું બોલાય એને. જ્યાં હોય ને બોલાય હાલે ને. હા હા બોલાવું છું. હા ફોન કર. આવે છે. હવે શું? હા બેસો તમે. બેસું? મમ્મી મમ્મી અહીંયા આવજો. એ આવું. રઘુભાઈ આ પગને જરા નીચે વ્યવસ્થિત રાખો ને. ભલે રહ્યા સરસ લાગે છે. મમ્મી પૈસા કેટલા ટકા આપ્યા હતા? 10%. હે? 10. આદિ હા હું બોમો પાડતો તો કયું ન હું હતું. આ જુઓ ને મહેમાન આવ્યા છે. કોણ છે આ ભાઈ? રઘુ રોકડા. રઘુ રોકડા તારો ભાઈબંધ છે? એ સુષ્મા, રઘુ રોકડા જાને બેટા લઈ આવ ને એની હાટુ ઢોકળા. એય પૈસા લેવા આવ્યો છો? ઢોકળા ખાવાનું થયો હું. રોકડા લેવા આવ્યા છે. પૈસાની આરવાર અમે ઢોકળા દેવું તમને. શું પૈસાની હાર વાત? અરે અશોકે 5 લાખ રૂપિયા 10% વ્યાજવે લીધા છે. ક્યાંથી દેશો? દ્યો. હે? હા આ ઘરે ઉઘરાણીઓ આવ્યો હોય ને તો થોડો ચા નાસ્તો કરાવીએ ને તો ઠંડો પડી જાય, બહુ આકરો ન થાય. સુષ્મા જા. શું પીશો? ચા? કોફી. હે? કોફી. એ ભાઈ ઓલું બદામ વાળું દૂધ લાવું તમારી હાટુ? કોફી કીધી ને? હા કોફી. કોફી. અરે ગમે ભૂકી નાખીને કોફી બનાવ ને. જલ્દી જ આવે ભાઈ. એ આ મારા વહુનો પગ દુખે છે જરા એટલે હું જાઉં હું છું. શું કરું? પગ નક્કી દુખે કરે છે કોણ બનાવવા જાય. નક્કી કરે છે. હું બા જાઉં છું. તમે જાઓ. હા હું જાઉં બેટા, તું બેસ ના, હું જાઉં છું. કદાચ અશોક આવે અને તમે વાતચીત કરો તો હું વિચારતો હતો કે બાર વાત કરો તો કેવું રહે. ઘરમાં જ વાત કરી. ક્યાં પીગો? હે? અશોક. ફોન કરું પાછો. ક્યાં પૂગ્યો તું હવે? અરે જલ્દી આવ ને. અરે કામ હોય તો જ બોલાવતો હોય ને. અહીંયા આ તારી એક બેગ ભૂલાઈ ગઈ છે અને બીજું ઘણું બધું છે. આ મમ્મી ક્યારના તને કે કરે છે કે અશોકને જલ્દી બોલાવવા, વસ્તુ ભૂલી ગયો છે. આવ જલ્દી. એને કે હા કેમ ભાઈ મારું નામ ન લીધું? તો નો આવત ને. કોફી ક્યાં છે? એ ભાઈ મેં કીધું પહેલા પાણી દઉં, આ કોફી હોતન લઈ આવશો. શાંતિ રાખો ને તમે બહુ ભાઈ, ઉકળેલા હો. જાવ હાલો. ગેસ ઉપર મૂકી દીધી છે કોફી. મૂકી દીધી છે ને? હા હા બેટા, હમણાં જ આવશે. કાઈ મરવું છે? હા ફોન આવે છે પાછો. અરે અશોક
આ કોણ જાણે કેવા નસીબમાં નીકળ્યા હતા ને એ ખબર નથી. માંડ હજી તો એરપોર્ટે પહોંચ્યા હતા. એ પપ્પા આવું જ કરે, જ્યારે બહાર નીકળીને એટલે ફોન કરીને બોલાવી લે, આવી જ રીતે હેરાન કરે છે. અંકિતા બીજી વાર થયું એરપોર્ટે જાવ ને પાછો આવું. આ તમારે તો બીજી વાર થયું, અમારે તો રોજનું થયું. બહાર નીકળીએ એટલે ફોન કરીને ઘરે બોલાવે. આ જમાઈ હું ફોન આવ્યો તો કાંઈ નહીં, એમ કીધું કે તમે ઘરે આવો, કામ છે. મને લાગે છે કાંઈક મોટો ડખો થયો હોય છે. હું મોટો ડકો, હાલો, કાંઈ હાલો. કામ નહીં હોય. હાલો જલ્દી હાલો, ખબર પડે હું છે. લ્યો ભાઈ કોફી રઘુભાઈ. હા જો આવી ગયા સિમના, મનાલી, કુતુબ મિનાર. તમે ગયા હતા? ગયો તો જ ક્યાં, આ બીજી વાર એરપોર્ટેથી પાછો આવ્યો અહીંયા. આ કેવા સેકન્ડનો એરપોર્ટે જાવ કઈ ખબર જ નથી. રઘુભાઈ તમે અહીંયા કેમ નો અવાય? પૈસા લેવા તું મારી પાસે આવ્યો તો ને? હે? નહોતો આવ્યો મારી પાસે પૈસા લેવા? અશોક કુમાર આ બધું શું છે? કોલર મૂકો, તમારે પૈસાનું કામ છે ને, તમને પૈસા મળી જાય. એ અશોક, આ 5 લાખ રૂપિયા તે હું કામ લીધા હતા ભાઈ પાસેથી? ક્યાં ગયો તારો ફોન? હા, આ આઈફોન 1.5 લાખ રૂપિયાનો આવે. કેટલાનો? 1.5 લાખ. 1.5 લાખ રૂપિયાનો? આ ફોન. આગળ એને 3.5 બાકી હાલ હવે. અરે મારો ફોન ગયો હતો. હા તો એ તો જેનો હોય એ તો લઈ જાય. એ તો 5 લાખ મારી પાસેથી લઈ ગયો તો ને, આ 1.5 લાખનો ફોન પાછો આવ્યો છે. અશોક કુમાર આ ભાઈ છે કોણ? હા, મારી નોકરી વહી ગઈ ને પછી મેં આની પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા હરવા ફરવા, અને આ એક ફોન લેવો તો, અને એટલે વ્યાજબે 10% રૂપિયા લીધા હતા. અને છે ને હવે ઉઘરાણી તો થાય. આ અહીંયા આવીને બેસી ગયા એટલે મારે તમને ફોન કરીને બોલાવવા પડ્યા કે અશોકભાઈ તમે આવો. અને તમારે પૈસાનું કામ છે ને, પૈસા મળી જાય તમને. ક્યારે? એ દી એલા 3 મહિના થયા પૈસા ને. હા બરાબર છે. ક્યારે આજ જ. આપો. ક્યાંથી દેખ તું? તારી નોકરી તો વહી ગઈ છે. અરે નોકરી વહી ગઈ છે. હા, ઘર તો હજી સલામત છે ને. આય 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 ઘર હામું તો આમ ઊંચું કરીને જોતો નહીં તું. હા તને કહી દઉં છું. કેમ? કા આમાં અડધો મારો ભાગ લાગે. એ બરોબર છે અશોક કુમારની વાત બરોબર છે. સાના માના બેહો, અડધા ભાગ વાળી કમાઈને કાંઈ 1 રૂપિયો ઘરમાં દીધો નથી, અને આ ઘર વેચવાની તો તું વાતેય ન કરતો. અડધા ભાગ વાળો વેચવાનું કોણ કહે છે? તઈ હું થયું? આ મકાનમાંથી મારો ભાગ આવતો હોય, આ કિંમત હોય, એના અડધા પૈસા મને આપી દો. ઈ અડધા પૈસા તને આજે નહીં મળે અને કાલે નહીં મળે. આ ઘરની અંદર તારે ભાગ લેવો હોય ને અશોક, તો જે દી હું મરું ને એ દી ભાગ લેવા આવજે. મારા જીવતા જીવતો એક દિવાળીના 2 કટકાઈ નહીં થાય. પપ્પા આને સમજાવો. જો બેન. તમે તો 100 વર્ષ જીવ, એટલે અમારે 100 વર્ષ વાટ જોવાની. તે કા તમારું દેણું ભરવા કાંઈ હું મરી થોડી જાવ? વાત કરો છો તે પણ તમને મરવાનું કોણ કહે છે? તો તારી બાયડી હું બોલે છે કે તમે તો 100 વર્ષ જીવો છો, તમારે 100 વર્ષ વાટ જોવાની? તો આપી દ્યો ને. લીધાસ કોને? તેન તારા ધણીએ ને આઈફોન તું વાપરશો 1.5 લાખનો દઈ દે, કાં તો તારા બાપને કે તારો બાપ દઈ દે. મને હું કેમ કયો? કા હું હુકમ આપું? તમારે જ આપવા પડે, તમારા દીકરા હે. હા મારો દીકરો છે ને તે તમારો જમાઈ છે ને બધા શોખ તમારી છોકરીને છે. એક મિનિટ. હા તમારા તે દીકરા જ થાય ને, જમાય એટલે દીકરા સ્વરૂપ. હા જુઓ રઘુભાઈ, હા તમને કોઈ તમારા પૈસા પાછા આપી શકે ને, એ પણ વ્યાજ સહિત, તો બીજું કોઈ નહીં. આવ્યા. હા પકડો એમને, પકડો. જો ભાઈ મારી વાત સાંભળો. આ રઘુભાઈ મારી વાત સાંભળો. મારી પાસે તો માવાના પૈસા નથી. માવાનું આની પાસે માગીને ખાવું. એ ભાઈ આ તો લુખેશ છે. હે? ચશ્મા જોવો ને. હા છે ને સ્પેશિયલ અમેરિકાની બાજુના ગામથી, એના ગામથી દૂરથી કંઈકથી મગાવેલા છે એમ કહેતા હતા. હવે પૂછો કે આવા ચશ્મા મોંઘા ક્યાંથી લાવી શકે? ક્યાંના છે ભાઈ? ચોર બજારીના છે? આ તો જમાઈને લઈ આવ્યા હતા. 70 રૂપિયા લાવ્યો તો. રઘુભાઈ એમણે ઘડિયાળ પણ મોંઘી જ પહેરી છે જો. અને રઘુભાઈ દેવાના પૈસા નથી તમને. અને છે ને દીકરી જમાયારે કુલ્લુ મનાલી ને સિમલા ને બધે ફરવા જાવ સારવાર લે. જોને તૈયાર થઈ ગયા ઘટે ઘટ પણ. વાહ અસ્કા. હે? પૈસા મારી પાસે જ લેવાના અને ફરવા તાર હારે લઈ જવાના? પણ એને ફોન કર્યો કે મારે હોતી આવવું છે, અને આણે કીધું વાંધો નહીં પપ્પા આવે તમને હું વાંધો એટલે. હા માને ને ભાઈને ગાડી દેવી છે અને હાહરાને તો આમ માથે ઉપાડી ઉપાડીને ફરવું છે. આ તો ફરવું છે. ફરવું છે વારે તે જાને ને ભેગો રહેવા વયો જાય ને કયું નું કીધું તને? મને ભાગ આપી દો એટલે વયો જાવ. અરે ભાગવાળા
તને એક વાર તો મેં કીધું કે તને ભાગ છે ને આજે નહીં મળે ને કાલે નહીં મળે હવે આજે. તમારે ભાગ છે ને આજે આપવો પડશે ને કાલે આપવો જ પડશે હું મારી એ ભાઈ. લઈ જાજો. મારે પૈસાનું કરો તમારે ઘરનો ડોકો પછી કરજો એ રઘુભાઈ તમારા રૂપિયા છે ને આ રહ્યો લેવા વાળો આ માણસ સામે બેઠો હાલે ભાઈ. પકડો એને પૈસા લાવવા મારી પાસે થોડા પૈસા છે તો આની પાસે છે એની પાસે હોય તો પૂછી જો મારી પાસે નથી એની પાસે પૈસા નથી રઘુભાઈ મારી પાસે તો માવાના પૈસા છે. એમાં કપડા છે ભાઈ અને થોડાક દાગીના અને ક્યાં ગયો તમે ફરવા ક્યાં જવું હતું હે? ગોવા મનાલી શિમલા આવી બેગ લઈને એમ ને ઈ તો આમ ગયા તા નથી લીધું એ રઘુભાઈ તમે એક કામ કરો હાલો તમે જાઓ તમને જેણે રૂપિયા લીધા હતા ને તમારી પાસેથી ઈ અમે દઈ દીધો માણસ તમે એની પાસે રૂપિયા વસૂલ કરી લેજો અને આ છે ને બેગ હોટલ લેતા જાવ એને કીધું ને કે આમાં કપડાં છે દાગીના છે સોનાના દાગીના હોય ને ઈ વેચી મારજો તમારા રૂપિયા થોડા લઈ લેજો એટલે થોડા ઘણા પછી બાકી રહે હાલો તમારો હિસાબ કરી દીધો અને એ તમે બે હજી હું બેઠા છો અહીંયા? હાલો નીકળો તમે ઘરની બહાર અરે પણ બાપ અરે બા વાળા હાથ તમારો દીકરો શું ના ના અત્યારે તને યાદ આવ્યું કે હું આ માનો દીકરો છું અત્યારે લગી તો બહુ માથે છાણા થાય પણ ચાલ તારા હાસાનો દીકરો થાય ને એની ભેગો વયો જા જા હાલ ઉપડ અરે બેન પણ આવું ન કરાય ના હવે ભાઈ હવે તમે તો એક શબ્દ ન બોલતા તમે જ તમારી છોકરીને માથે ચડાવી છે મેં તમને કેટલી વાર કીધું કે તમારી દીકરીને સમજાવો હવે મારે તમારું ને સાંભળવું અને કોઈનું ન સાંભળવું આ તમારી દીકરી ને તમારો જમાઈ તમને હોય પા હું એમ સમજીશ કે મારે એક જ દીકરો હતો મારે આ મારો દીકરો ને બહુ છે ને મારા એની આરે હું જિંદગી કાઢી નાખી હાલો વેતા પડો ઘરમાંથી રઘુભાઈ ઈ તો પણ એમાં 50,000 ના જ ઘરેણા છે. એ જે હોય એ હાલો ઉઠો નકર મારે ઊભું થઈને ધક્કા મારીને કાઢવા પડશે તમને હાલો પોલીસ સ્ટેશન હાલો. હાલ બેટી. રઘુભાઈ તમને આમંત્રણ આપું બીજું હાલો અહીંયા અમારા ઘરમાં છે ને કોઈ વ્યાજ વટાવનું કરે છે હું તમને નામ આપું છું હા અરે ઉભા રહો નામ છે એમનું લે ઉપર કાં લેતા જાઓ હાશ શાંતિ થઈ ગઈ લે હવે આપણે